ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીનો મામલો બીજેપી ધારાસભ્ય ગોવિંદ પરમાર નહીં કરે દાવેદારી, પક્ષના હિત માટે નિર્ણય લીધાનું નિવેદન આપ્યું છે। આણંદ બ્લોકમાંથી દાવેદારી કરવાની અગાઉ જાહેરાત કરી હતી અને ત્યારબાદ કહી રહ્યા છે કે હવે દાવેદારી નહીં નોંધાવે। આણંદ બેઠક પર કાંતિ સોઢાનું નામ જાહેર કરાયું હતું। અને ગત દિવસ સુધી એવી માહિતી નથી કે એમએલએ એમપીને જિલ્લા પ્રમુખે લડવાનું નથી। ક્યાંક ને ક્યાંક અમે એમની સુધી એ વાત પહોંચાડવામાં અસફળ રહ્યા હતા। એટલે એમના મનમાં એવું હતું કે ધારાસભ્ય ફોર્મ ભરી શકે છે, એમને એવી અપેક્ષા પણ હતી કે મારો મેન્ડેટ આવી શકે છે। પરંતુ જ્યારે પાટીલ સાહેબ સાથે એમની જોડે વાત થયા પછી પાર્ટીના નિયમની એમને જાણ થતાં એમણે સ્વેચ્છાએ ફોર્મ ભરવાનું ટાળી અને એક બૃહદ ખેડા જિલ્લાના ક્ષત્રિય નેતા હોવાના નાતે એમણે 12 બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે નિર્ણય કર્યો છે। આજે સવારે એમનો ફોન આવ્યો અને અમે સૌ આવ્યા। ખૂબ ઊંડાણમાં 12 સીટ જીતવા માટે ચર્ચા થઈ, ત્યારબાદ એમણે આ નિર્ણય લીધો છે। આવતીકાલે ઉમેદવારી પત્ર જવાની વાત જે હતી, અમૂલ ડેરીની ચૂંટણીમાં મારા આણંદ અને ઉમરેઠ વિભાગના મતદાર ભાઈઓ તેમજ અન્ય કાર્યકર ભાઈઓએ મને જીતાડવા માટેની બાંહેધરી આપી હતી અને હું ઘણા વખતથી મારા સમાજનો અને અન્ય સમાજના કામ કરું છું। એટલે આજે સાબિત થયું છે કે જે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગોવિંદભાઈ આણંદ જિલ્લામાં ચલાવી રહ્યા છે તેને આજે એમણે વેગ આપ્યો છે અને આદરણીય પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબની જે એક લાગણી હતી કે ભાઈ આપણે પાર્ટીની શિસ્તમાં રહીને પાર્ટીને જીતાડવાનું છે, તો આજે ખૂબ આનંદની ક્ષણ છે કે એમણે એક નહીં પણ 12 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે એના માટેનો આજે સંકલ્પ કર્યો છે। આજે હું તેમને ખૂબ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવું છું।